પરમધામ, અર્શ એટલે અર્શ કર બેઠ ગયે આજ મોરે આંગન. ત્યાં પ્રાણનાથજી પન્નાને પરમધામ બનાવવા માટે બેસી ગયા અને લાલદાસજી મહારાજ એમના ચરણોમાં આ જલ રેડી કિલકિલા નદીનો અંગૂઠો ધોવાયો તો બાજીરાજ મહારાણી દોડતા આવ્યા, ચરણોને ધોતા નીચે પડતું જલ પોતાના હાથમાં ઝીલી રહ્યા છે. તો ચરણોની ઉપર પડ્યું તો ચરણામૃત, હાથ પણ કમળ છે, હસ્ત કમળ, એ બંને અમૃત, બબે અમૃત લઈને જલની અંદર લીધા અને ચરણામૃત અને હસ્તકમળનું અમૃત જ્યારે કિલકિલાની અંદર જે પધરાયું ને એક ક્ષણની અંદર બધું ઝેર દૂર થઈ ગયું અને એમાં અમૃત પ્રગટવા લાગ્યું અને આનંદથી સુંદર સાથ નાચવા લાગ્યા, ગાવા લાગ્યા. શું કહે છે? ધરતી નાચે, અંબર નાચે, मैं नाचू मेरे प्रियतम नाचे, अंग अंग नाच રહ્યો आज मोरे आंगन में, अंग अंग नाच રહ્યો आज मोरे आंगन. આમ કિલકિલા નદીના કિનારામાં સ્વયં પ્રાણનાથજી પણ સ્નાન કરે છે. સ્નાન કરીને બહાર નીકળ્યા, હજુ કઈક વિચાર કરે પેલા એક ડોશી દોડતી દોડતી આવી શ્રીજીના ચરણોને પકડી લીધા. પ્રાણનાથજીના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું, દંડવત પ્રણામ અને પગ પકડી લીધા. પ્રાણનાથજીને હતું લાલદાસજી, મુકુદાસ, કેશવદાસ, નવરંગ સ્વામી અનેક સુંદર સાથ જોઈ રહ્યા છે આ લીલામાં. ચરણો પકડીને ચરણો છોડતી નથી. પ્રાણનાથજી કહે છે બસ માં, હવે તો ઉભા થાવ, પ્રણામ થઈ ગયા, મેં પ્રણામ સ્વીકાર કરી લીધા. ડોશી પડી પડી બોલે છે એમ નહીં મહારાજ, હું તમારી યુગોથી રાહ જોઉં છું. શું બોલી છે? યુગોથી રાહ જોઉં છું એવું બોલી એટલે પ્રાણનાથજી વિચાર કરવા લાગ્યા. સામાન્ય માણસ હોય તો 50 વર્ષ જીવે, આ તો યુગોની વાત કરે છે. એટલે પ્રાણનાથજી કહ્યું તો હે દેવી, તમે જે હોય તમે તમારા મૂળ રૂપમાં પ્રગટ થાવ, તમારી ઓળખાણ આપો, હું તમને એમને કેવી રીતે કંઈ પણ આપી શકું. અને લાલદાસજી મહારાજ કહે છે કે અષ્ટભુજાવાળી આદ્ય શક્તિ જગદંબા ભવાનીના રૂપમાં પદ્માવતી દેવી પ્રગટ થયા ત્યાં. અને પદ્માવતી દેવી અષ્ટભુજાના રૂપમાં પ્રાણનાથજીને 8 હાથથી પ્રણામ કરી અને કહ્યું કે હું છે કૈલાસથી પગે ચાલીને આવી એટલે પદ્માવતી કહેવાય, વિંધ્યાચલમાં વસી તો વિંધ્યાવાસીની કહેવાય. અને આજ તમારા દર્શનની પ્રતીક્ષામાં યુગોથી અહીં બેઠી હતી, આજ આપણા દર્શન થયા, બસ એક વરદાન જોઈએ છે, મને મુક્તિ આપો. પ્રાણનાથજી કહે છે તે મારા દર્શન કર્યા, જા મુક્તિ મળી ગઈ. તે મારા ચરણોનો સ્પર્શ કરી લીધો ને, મુક્તિ મળી ગઈ. ડોશી કે એમ ના માનું, સાબિતી આલો. તમે તો કાલ અહીંથી જતા રહો, તમે તો ગુજરાતમાંથી અહીં સુધી આ બધાને છોડીને આવ્યા, કાલ મને છોડીને જાઓ તો મને મુક્તિ મળી કે ના મળી કોને ખબર. અને ત્યાં પદ્માવતી દેવીએ કહ્યું કે ધણી, તમે તો પરમધામના છો, તમારી લીલા અખંડ છે. વ્રજની લીલા અખંડ છે, રાસની લીલા અખંડ છે, આપ અખંડ થવાના, પન્નાની લીલા અખંડ થવાની, પણ હું ક્યાં અખંડ થવાની છું? કોઈક લીલા એવી કરો કે હું પણ અખંડ થાઉં. ત્યારે પ્રાણનાથજીએ કહ્યું કે તો દેવી જાઓ, તમને જેટલા માનવા વાળા દેવી પૂજકો હોય એને તમે સંદેશો આપજો કે તમારી કુળદેવી તરીકે જે જગતમાં આદ્ય શક્તિ જગદંબા આવી હતી ને, એ ભવાનીને પ્રાણનાથના દ્વારા મુક્તિ મળી હતી. અને કહ્યું કે સાબિતીના રૂપમાં એ છે કે તમે મને મળ્યા અને મેં તમને આશીર્વાદ આપ્યા છે. સાબિતી એ છે આ નગરનું નામ પન્ના હતું, આજથી આ ધામ બનશે અને આ ધામનું નામ હું પદ્માવતીપુરી ધામ નામ પાડીશ. હે દેવીજી, તમારા નામ સાથે એ નામ છે, એ નામ પરમધામનું નથી, એ નામ વ્રજનું નથી, એ નામ રાસુનું નથી. જગતની અંદર જે દેવી દેવતાઓની આદ્ય શક્તિ જગદંબા કહીએ છીએ એ જ, એટલે જ માતાજીની આરતીમાં પણ ગાવામાં છે 10 મે 10 અવતાર, તું તારુણી માતા, મૈયા તું તારુણી માતા. 10મા અવતારની અંદર પદ્માવતી દેવીનું નામ આવે છે. અને અહીં હવે તારવાની મુક્તિ લેવાની વાત, તો ત્યારથી એક પરંપરા બની. એ દેવીને પૂર્ણ જ્ઞાન નહોતું, ભાષાનું જ્ઞાન નથી, એટલે દેવીએ કહ્યું કે હવે આજ પછી જે કંઈક થશે ને, પ્રાણનાથજીને પોતાના આત્માના રામ માનતી હતી. શું માનતી હતી? એની બીજી ઓળખાણ નથી દેવીને, એને શાસ્ત્રોનું જ્ઞાન નથી શું બોલાય કે નહીં. એમણે એમ તો સ્વ હૃદય રમતી ઇતિ રામ, જે દરેકના હૃદયમાં પરમાત્માની શક્તિ રમે છે એનું નામ રામ છે. અને ત્યારથી પરંપરા ચાલી. કોઈ પણ ભૂવો ધૂણે તો માતાજીના રૂપમાં બોલે તો માતા શું બોલશે? હું ફલાણી માતા બોલું છું, પણ મારો રામ બોલાવે બોલીશ. તો ત્યાં માતાજીએ કહ્યું કે આજ પ્રાણનાથના આશીર્વાદથી જગત આખાને મુક્તિ મળશે. પણ કોને મળશે? મને ખાલી ભજશે નહીં, મને સમજશે, મારી વાતને માનશે.
તો જે માતાજીની ભક્તિ કરે ત્યાં સુધી શક્તિ મળે, પણ માતાજીની ભક્તિથી પછી મુક્તિ જોઈતી હોય તો એને પ્રાણનાથજીનું શરણું લેવું પડે. એમણે પોતાના દેવી ભાગવતમાં લીલાને બતાવી. બરાબર સુંદર સાજી, મેં દેવી ભાગવતના માધ્યમથી તમને થોડીક વાતો બતાવી. આ પ્રસંગને અત્યારે હું વિરામ આપીશ. 1 કલાક ને 4 મિનિટ સુધી હું સતત તમારી સામે વિંધ્યાચલ પર્વત અને વિંધ્યાવાસીની દેવી પદ્માવતી દેવીની લીલા કહી. તો એ હવે છત્રસાલજી સાથે શું નાતો છે, કેમ છત્રસાલજી મહારાજ સંસારમાં બુંદેલા કહેવાયા, તો એ લીલાઓને આપણે સાંભળવા માટે પ્રતીક્ષા કરવી પડશે 24 કલાકની. આવતીકાલ સુધી બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, બોલો શ્રી પદ્માવતી પુરી ધામ કી, બોલ બોલ પંજે વાલે કી, કૃષ્ણ કનૈયા લાલ કી. પ્રણામ સર્વ સુંદર સાથજીને. જાગૃત થઈ જાય, મૂળ પર આત્મ પરમધામમાં જાગે. ચંપતરાય અને લાલ કુંવરના દેહને અગ્નિદાહ આપ્યો છે. મામા લઈને છત્રસાલને પોતાની ઘેર પહોંચ્યા. ગઈકાલે મેં ટૂંકમાં કહ્યું હતું કે એ જ સમયમાં એમના છત્રસાલજીના મામાની ત્યાં પણ એક નાનકડા દીકરાનો જન્મ થયો. એટલે એક જ દિવસે 2 દીકરાઓ ઘરમાં આવ્યા. આ બાજુ મુસલમાનોની સેના એમને છત્રસાલજીના પરિવારના વંશજો, એમના કઝિન, બધા એમના પિતરાઈઓએ, સંપતરાયના પિતરાએ કહ્યું કે લાલ કુંવર ગર્ભવતી હતી, એના પેટમાં ગર્ભ નથી, બાળક નથી, તો એ બાળક ગયો ક્યાં, શોધો. અને એ ઘટનાને તમે બધા કદાચ નથી સાંભળી, પણ બતાવવી છે મારે આજ. પછી મોગલોની સેના સંપતરાયનો વંશજ કોઈ ન રહે તો એને શોધવા માટે નીકળે છે. અને ઘર ફૂટે ઘર જાય. એમના જ પરિવારના માણસોએ જાણ કરી કે અમને જાણવા મળ્યું છે કે ચંપતરાયના શાળા, એમની ત્યાં 2 દીકરા ઉછરી રહ્યા છે અને મોગલ સેના એમની ઘેર પહોંચે છે. સુરજાનસિંહ ચિંતામાં પડ્યા છે કે એક બાજુ ચારે બાજુ મોગલોની સેના છે અને બુદેલખંડના આ છેલ્લા એક વારિસ છે. હવે એને નહીં બચાવું તો બુદેલખંડની રક્ષા કોણ કરશે? એ નહીં બચે તો પ્રાણનાથ કેવી રીતે આવી શકશે? આ બધી ભવિષ્યવાણીઓ છે. જેમ વિંધ્યાવાસીની દેવીએ એક રજપૂતની અંદર એક બુંદ નહીં બચાવી અને છત્રસાલજી મહારાજ માટે બુંદેલા પરિવારનું સર્જન કર્યું, એમ સુરજાનસિંહના દિલમાં પણ ક્ષત્રિયતાના એવા ગુણો પ્રગટાવ્યા. મુગલોની સેનાએ ચારે બાજુ ઘેરો ઘાલીને સુરજાનસિંહને કહે છે, ચંપતરાયના દીકરાને તમારી ઘેર લાવ્યા છો એવી અમને જાસૂસો દ્વારા જાણ મળી છે, તો એ દીકરો આપી દો. અને ત્યાં મહાન લીલા બને છે. સમયના અભાવે આ ટૂંકમાં કહું છું. ત્યાં સુરજાનસિંહે પોતાની પત્નીને ઈશારો કર્યો કે આપણો દીકરો છે ને કાલ મોટો થશે તો ગાયો ભેંસો ચારવા જશે કે ખેતી કરશે, નાનકડું ગામ સાચવશે, આપણી વંશ નહીં ચાલે તો વાંધો નહીં, પણ ચંપતરાયનો આખરી નિશાની આપણી ઘેર ઉછરી રહી છે ને, એ નિશાનીને તમારે બચાવવાની છે. મોગલોની સેના આવે છે ત્યારે વિચાર કરજો, એક ક્ષત્રિયાણીએ કેવી કુરબાની આપી હશે એની કલ્પના કરજો. મુગલ સેનાએ ઘેરો ઘાલી અને સુરજાનસિંહને ઘેરીને બેઠા છે અને પછી કે છે, છત્રસાલ ચંપતરાયનો દીકરો અમને આપી દો. અને ત્યારે સુરજાનસિંહની પત્ની પોતાના પતિની કહેલા ઈશારાને સમજી ગઈ અને પોતાનો જાણેલો દીકરો, એક જ ઘોડિયાની અંદર 2 દીકરા સુતેલા હતા, એક બાજુ પોતાનો સગો દીકરો જેનો જન્મ હમણાં જ થયો હતો અને એક તરફ છત્રસાલજી, બંને એક પારણામાં સુવાડ્યા હતા, એમાંથી પોતાના દીકરાને ઉપાડ્યો, મોગલોને આપી દીધા. મોગલોને શંકા જાગી કે કદાચ આમણે છત્રસાલ ના આપ્યો હોય, પોતાનો દીકરો આલ્યો છે, એટલે માની પરીક્ષા કરવા માટે મોગલોએ આકરી પરીક્ષા કરી. મોગલ સેનાપતિ આવીને સુરજાનસિંહની પત્નીને કહે છે કે તું અમને છેતરી રહી છે, તું ચંપતરાયનો દીકરો નથી આપતી, તું તારો દીકરો આપી રહી છું. અને ત્યારે બુદેલખંડના આવનાર વંશજને સાચવતા ક્ષત્રિયાણી જૂઠું બોલી અને પરીક્ષામાંથી પસાર થવું પડ્યું. ત્યારે મોગલોએ શરત મૂકી કે જો તારો દીકરો ન હોય અને છત્રસાલ એટલે કે ચંપતરાયનો દીકરો હોય તો તું એક કર્તવ્ય કર, નહીં તો અમે તમને બધાને ગળી મારી નાખીશું, મૃત્યુદંડ આપીશું.
અને કટારી આપે છે, અને કટારીને કહે છે આ દીકરાની આંખોને ખોતરીને કાઢ, અને એ આંખોને ધરતી પર બિછાય, એની ઉપર તું ચાલીને નીકળી જાય તો માની લઉં કે તે છત્રસાલ અમને આપ્યો છે, ચંપતરાયનો દીકરો આપ્યો છે. કારણ કે કોઈ પણ માં પોતાના સગા દીકરાની આંખો ન કાઢી શકે અને એનું મૃત્યુ ના આપી શકે. અને એવી પરીક્ષામાંથી આ ક્ષત્રિયાણી પસાર થઈ પોતાના સગા દીકરાની આંખોને કાઢી અને ધરતી પર મૂકીને એની પર ચાલી ગઈ. કઠણ કાઢજે, એને આંખમાં આંસુ ન લાવી. આટલી કઠોર પરીક્ષામાંથી પસાર થઈ મહારાજા છત્રસાલને મામીએ બચાવ્યા છે. મામા ને મામીના ગુણો જે છે ને દુનિયામાં, જન્મ આલનારીને એક માં કહે છે, પણ જન્મ આલનારી આ હોય ને એનો ભાઈ તો 2 વાર માં. 2 માઓના ગુણ બતાવે એવી દિવ્ય લીલા એ બતાવી છે. સુંદર સાથજી પોતાના સગા દીકરાને કુરબાન કરી દીધો અને હવે પોતાના ભાણે છત્રસાલજીને ધીરે ધીરે ઉછેર કરે છે. 5 વર્ષના છત્રસાલ થયા છે ત્યાંથી જ ચંપતરાયના દીકરાને મામા અને મામી સંસ્કાર આપીને એક જ વાત શીખવાડે છે, બેટા તું મોટો થઈશ, બહુ મોટો રાજા થશે, યાદ રાખજે તારા મા બાપને મોગલોએ માર્યા છે, તું બુદેલખંડનો રાજા બનીશ, આ પ્રજાના તમે માલિક છો. આવી આવી ઘટના બની, આવા દગા કરીને મોગલોએ તારા મા બાપને આવી રીતે દંડ દીધો છે, આટલા દુખી કર્યા છે. આવું બાળપણમાંથી સંસ્કાર આપે છે. મામાએ એમને તીરંદાજી, બંદૂક, તલવારબાજીમાં 5-6 વર્ષની ઉંમરની અવસ્થામાં જ છત્રસાલજીને એવા દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી સજ્જ એવા શિક્ષણથી પ્રશિક્ષિત કર્યા છે. દરરોજ મામા આ વાત કહે છે, છત્રસાલ નાનું બાળક, થોડી થોડી સમજ આવે છે ને આજ બાળક ઘરમાં બેચેન બન્યો છે, રડે જાય છે બેઠે બેઠે. રોજ મામા કહે છે કે તારે રાજા બનવાનું. તો આ બાળક વિચાર કરે છે, ક્યાંથી? મારી માં નથી, મારો બાપ નથી, મારું ઘર નથી, હું મામાના ઘેર રહું છું. કેવી રીતે મોટો થઈશ? હું કેવી રીતે આ દેશને બચાવીશ? મારી પ્રજાની રક્ષા કેવી રીતે કરીશ? આટલી મોટી મોગલ સેના, દિલ્હીની સલ્તનત સામે કેવી રીતે લડીશ? આ ચિંતામાં બાળક એક દિવસ ઘર છોડીને નાસી જાય છે, જંગલમાં પહોંચી જાય અને જંગલમાં બેસી સૂકો એક ઝાડ આડું પડેલું હતું, એના થળિયા પર બેઠો બેઠો બાળક રડે જાય છે. શાંત વનની અંદર આ બાળકનું આક્રંદની કિલકારીઓ ચારે બાજુ પહોંચી છે. 2-4 કલાક વીત્યા, આ બાળક રડે જાય છે. ત્યાં એ જંગલની નીરવ શાંતિ અને બાળકના આક્રંદની વચ્ચે કોઈના પગરવનો અવાજ સંભળાયો. ધીરે 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 કોઈ માણસ આવતું હોય એવું લાગ્યું. થોડી ક્ષણની અંદર એક સાધુ ત્યાં પ્રગટ થયા અને સાધુની દ્રષ્ટિ છત્રસાલ 5 વર્ષની અવસ્થાનો બાળક છે, એક ઝાડના થળિયા ઉપર બેઠો બેઠો રડે છે. આખો દિવસ રડતા એની આંખો સૂજી ગઈ છે. સવારથી એને ખાધું નથી, પીધું નથી. એના મોઢા પર એ નિરાશા, એ ક્રાંતિ જાણે ચાલી ગઈ છે. અને સાધુની નજર પડતા સાધુનું હૃદય દ્રવી ગયું. બીજાના દુઃખથી દુઃખી થાય ને એ સાચો સંત કહેવાય, એ સાધુ. અને સાધુ છત્રસાલજીની પાસે આવે છે. છત્રસાલજી મહારાજના આ નાના બાળકના રૂપમાં રુદન કરે છે, માથા પર હાથ મૂકીને સાધુ કહે છે, બેટા દીકરા તું રડે છે કેમ? તું કોણ છું? ક્યાંથી આવ્યો આટલા જંગલમાં? છત્રસાલ જવાબ નથી આપતા, પણ એના લલાટ પરના તેજને જોઈ, એના લલાટ પરના નૂરને જોઈ અને સાધુ કહેવા લાગ્યા, દીકરા તું કોઈ સામાન્ય બાળક નહીં, તું કોઈ મહાન આવનાર ભવિષ્યનો રાજા છે. તું આ જગતનો ઇતિહાસ છે. રડીશ ને દીકરા, ભગવાન બધું સારું કરશે. સાધુ આશ્વાસન આપે છે, આંખોના આંસુ લૂછે છે. દીકરા તારા મૂળાપુરનું નૂર લાગે છે કે તે 2-4 દિવસથી ખાધું નથી. ક્યાંથી આવ્યો? તારા મા બાપ કોણ છે? છત્રસાલ કઈ જવાબ નથી આપતા, રડે જાય છે. અને આખરે સાધુ એ દીકરાની ઉપર સાંત્વના આપતા પોતાની જોડીમાંથી એક રોટલો કાઢ્યો. પોતાની જોડીમાંથી રોટલો કાઢી છત્રસાલજીના હાથમાં આપતા કે છે, દીકરા તું ચિંતા ના કર, ભગવાન હજાર ગણું તારું સારું કાર્ય કરશે, હવ હારાવાના થશે. લે આ રોટલો ખાઈ લે અને તું તારી ઘેર ચાલ્યો જા, ચિંતા ના કરીશ. છત્રસાલજી મહારાજે સંતના આશીર્વાદને પોતાના શિર પર હાથ મૂકીને જ્યારે મળે છે તો એનો ગ્રહણ કરતા રોટલાને હાથમાં પકડ્યો. રોટલા તરફ એકી ટસે કેટલી વાર સુધી જોતા રહ્યા. મનમાં વિચાર કરે, આ જંગલની અંદર જ્યાં પ્રાણીઓ પણ ન દેખાતા હોય એવા દુષ્કર જંગલની અંદર આ સંત કોણ હશે? ક્યાંથી આવ્યા હશે? હું બધા દુનિયાથી છુપાઈને મરવા માટે નીકળ્યો, મને મરવાનો મોકો ના આપ્યો. કોણ આવ્યા? આ સાધુ કોણ હશે?
રોટલાની સામે એક ટસે જોઈ રહે છે. ત્યાં એક ક્ષણની અંદર પોતાના દૈવત્વના માતા પિતાના ક્ષત્રિયતાના ગુણો પ્રગટ થયા. એક ક્ષણનો વિલંબ કર્યા વગર સાધુની સામે જ છત્રસાલજીએ રોટલાના ટુકડા 4 કર્યા. રોટલાને અડધેથી ભાગ્યો, ફરી અડધા અડધા ફાડ્યા થયા અને ફરી ભાગ્યા, 4 ટુકડા થયા. હવે જુઓ, ધર્મના સંસ્કારો, માતા પિતાના ગુણોના સંસ્કાર, બીજાના માટે જીવવું, પોતાના માટે જીવવું, એ કેવા ગુણો હોય એના લક્ષણો એ પ્રગટ થયા. છત્રસાલજીએ રોટલાના 4 ટુકડા કર્યા અને એક ટુકડો કીડિયારામાં નાખ્યો, એક ટુકડો કાબરોને નાખ્યો, એક ટુકડો હતો વન્ય પ્રાણીઓમાં હરણ જેવા આદિ નાના નાના પ્રાણીઓ છે એ બધાને વેચ્યા. 3 ટુકડા વેચાઈ ગયા. સાધુ આશ્ચર્યચકિત દ્રષ્ટિએ જોઈ રહ્યા છે. અરે રે છત્રસાલ, આ શું કરી રહ્યા છે? બેટા, તને ખાવા રોટલો આપ્યો, તું તો બધો ફેંકી રહ્યો છો. જીવજંતુ પશુ પંખીઓને તું ખવડાવી રહ્યો છો. અને ત્યાં છત્રસાલજી મહારાજે ચોથા ભાગનો ટુકડાનો રોટલો ખાધો. આપણા પરમહંસોએ આ દિવ્ય ગાથાને લખી છે એમના ઇતિહાસના રૂપમાં, એમના જીવનની એક અણમોલ ઘડી. અને જ્યાં છત્રસાલજીએ આખા રોટલામાંથી ચોથા ભાગના ટુકડાને જ્યારે ખાધો છે અને સંતની સામે જોયું છે, સંતના ચરણોમાં પ્રણામ કર્યા, સંતના હૃદય પર મુસ્કાન આવ્યા, પણ સાથે સાથે થોડું દુઃખ પ્રગટ કર્યું. સંત બોલ્યા, અરે રે દીકરા, તે આ શું કર્યું? મેં તો તને આખો રોટલો આપ્યો હતો, ત્યાં 3 ટુકડા જીવજંતુ પશુ પંખી કાગડાઓને વેચ્યા, એક જ ટુકડો ખાધો. જો દીકરા, આ રોટલો સામાન્ય નહોતો, આ રોટલો આખા જગતનું દૈવત્વ હતું. જો આખો રોટલો ખાઈ ગયો હતો, આખી ભારત ભૂમિનો તું રાજા બનત. પણ તે ચોથા ભાગનો રોટલો ખાધો છે, એટલે કહું છું, જા દીકરા, તું આ ભારતની ચોથા ભાગની ધરતી બુદેલખંડનો તું રાજા બનીશ. આટલું સાધુ બોલ્યા ને તો છત્રસાલ ફરી રડવા લાગ્યા. અરે રે મહારાજ, ખોટા અમને આશ્વાસન નહીં આપો. ક્યાંથી હું રાજા બનવાનો? મને ખાવાનું નથી મળતું, મારા માં નથી, બાપ નહીં, કુટુંબ નહીં, પરિવાર, હું કોના આધારે જીવીશ? કેમનો રાજા બનવાનો છો? ખાલી મને પ્રલોભનો આપો છો. આટલું જ્યાં કહ્યું ત્યારે સાધુએ ફરી પોતાની છાતી સરસા છત્રસાલને સોંપ્યા. પોતાને માથા ઉપર વરદ હાથ ફેરવ્યો અને જોડીમાંથી એક સિક્કો કાઢ્યો, છત્રસાલજીના જમણા હાથમાં ધરબાવી દીધો. હાથમાં સિક્કો આપતા કે છે, લે દીકરા, યાદ રાખ, આ સિક્કો તને આપું છું. આ સિક્કા વાળા એક દિવસ સાધુ મળશે, એ તારા સદગુરુ હશે, અને એ સદગુરુ જ્યારે આવશે ને ત્યારે તું આખા જગતની અંદર તારી નામના ફેલાશે. તું અહીં ભારતની ચોથા ભાગની ધરતીનો રાજા બનીશ. આજ મારા આશીર્વાદ છે. આમ સિક્કો હાથમાં આલ્યો, છત્રસાલ સિક્કા સામે જોવા જાય છે, સિક્કાને ફેરવે છે ઉપર નીચે. એની ઉપરની નિશાનીઓ ઉપર બુદ્ધજીની મોહર લાગેલી છે. બુદ્ધજીના છાપ વાળા સિક્કાને જોવા જાય છે. સિક્કાને જોઈને સામે સાધુ બાજુ કંઈક બોલવા જાય. મહારાજ એટલું બોલવા જાય, સામે જોયું તો સાધુ અદ્રશ્ય. બોલો શ્રી પ્રાણનાથ. અહીં છત્રસાલજી મહારાજને ભવિષ્ય કથન થતું હોય એમ, ભવિષ્યની પ્રેરણા મળતી હોય એમ હિંમત આવી. સિક્કાને જોયા કરે છે. કોણ હતા સાધુ? ક્યાંથી આવ્યા હતા? ક્યાં ગયા? ઘરને છોડી એને મરવા માટે નીકળેલો આ બાળક છત્રસાલ હવે ઘેર જાય છે, મનમાં દ્રઢતા, અને સિક્કાની વાત પોતાના ખિસ્સામાં મૂકી, છુપાવી, કોઈને જાણ ન કરી. હવે પ્રતીક્ષા કરે છે, રાહ જુએ છે. આ સિક્કાવાળા સંત, એ સિક્કાવાળા સદગુરુ ક્યારે આવશે ને ક્યારે મળશે, ક્યારે હું રાજા બનીશ? ધીરે 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 સમય વીતતો જાય છે. ટૂંકમાં કહી દઉં વાત. પછી તો નાના બાળકના રૂપમાં છત્રસાલજી એક ટોળી મંડળી બનાવી, અને મંડળી બનાવીને પછી લૂંટારાની પ્રક્રિયા ચાલી, મોગલોની સેના. એમ કરતા કરતા 40 વર્ષ વીત્યા. અને અહીં ભવિષ્યવાણીઓ શાસ્ત્રોમાં લખવામાં આવતી. ગુરુ ગ્રંથમાં ગુરુ નાનક સાહેબજીએ ભવિષ્યવાણી લખી હતી. जब दगेगा 39 और लगेगा 40, ओ जब दगेगा 39 और लगेगा 40, तब होसी कोई मर्द का चेला, गुरु नानक सत साई दिखलावे, ये सत का दिवेला. बोलो श्री प्राणनाथ प्यारे की. અને એ સમય આવ્યો. શ્રીજી મહારાજ ગઢાની અંદર હતા. ત્યાં જ છત્રસાલજીના ભત્રીજા બલદીવાન નામના દીવાને એમની સાથે મુલાકાત થાય છે. અને બલદીવાને શ્રીજી મહારાજ સાથે ચર્ચા કરતા કહ્યું કે મારા એક કાકા મઉમાં રહે છે, અને એ પણ દિલની અંદર આઝાદીની તન્મયતા લઈને ફરે છે. જેમ મહારાષ્ટ્રની અંદર છત્રપતિ શિવાજીને
એમના ગુરુ સમર્થ રામદાસ મળ્યા. હે ધણી, હે સદગુરુ, હે પ્રાણનાથ, જો તમે છત્રસાલજીના સદગુરુ બની જાઓ તો છત્રસાલ પણ આ ભારતની ભૂમિને મોગલોના આ ત્રાસથી બચાવી શકે, આઝાદ કરાવી શકે. અને એટલે એ પ્રેરણાને એ ત્યાં સંદેશ આપ્યો. પ્રાણનાથજી મહારાજે, તમે વિતક વાંચશો ને ત્યારે જ લાલદાસજી મહારાજને ઈશારો કર્યો. અરે લાલદાસ, આ સુંદર નામ સાંભળવા મળ્યું, આપણે શાકુંતલને શોધવા નીકળીએ છીએ. જુઓ તો ખરા કુરાનની અંદર, કુરાન એ પણ પરમાત્માના મુખે, અલ્લાહ તાલાના મુખારવિંદથી પ્રગટ થયેલી વાણી છે. એ પણ સત્ય વાણી હશે. એમાં જુઓ નિશાની શું આપે છે, શું છે એનો ફાલ, એના આશીર્વાદ શું છે. ત્યાં શ્રીજીની આજ્ઞાથી લાલદાસજી મહારાજે કુરાનને ખોલ્યું. જેમ આપણે પારાયણની પૂર્ણાવતી કરીને આશીર્વાદની ચોપાઈ કાઢીએ છીએ ને, એમાં કુરાનને ખોલવામાં આવ્યું. તો એની અંદર એક પ્રસંગ આવ્યો, હારૂન, ફેરૂન અને મૂસાનો. સમય નથી એટલે બહુ લાંબી ચર્ચા નહીં કરું. તમે બધા જ્ઞાની છો અને તમારા સદાય તમને જગાડવા માટે જે ગુરુજી છે ને, એ પછી આ કથાઓને વિસ્તારથી કહેવાના જ છે. મૂસા પૈગંબર નાનપણમાં પોતાના ભાઈથી છૂટા પડ્યા હતા. હારૂન અને ફેરૂન અને મૂસા, ત્રણની કથા હું ટૂંકમાં કહું. હારૂન નામનો રાજા છે ને મૂસા પૈગંબરનો ભાઈ છે ફેરૂન, બહુ મોટો લૂંટારો બન્યો અને એક બહુ મોટો સંત, એટલે કે મૂસા પૈગંબર મોટો સંત બન્યો. એક જ માના જોડિયા ભાઈઓ. માએ નાનપણમાં બેવના ગળામાં ઇસ્લામ ધર્મને માને અલ્લાહ તાલાના નામનું બિસ્મિલ્લાહ રહેમાન રહીમ લખેલું એક તાવીજ બંનેને પહેરાવ્યું હતું. અને કોઈ કારણથી બંને ભાઈઓ છૂટા પડ્યા. સમય જતા દુઃખના સમય આવ્યા કે મા બાપ પણ મરી ગયા, તો મૂસા અને ફેરૂન બે જુદા પડ્યા છે. ફેરૂન એક જમાનાનો બહુ મોટો લૂંટારો બન્યો અને એ સમય એવો આવ્યો કે ત્યાં નગરનો એક રાજા હતો. એ બહુ આતતાઈ, બધાને બહુ દુઃખ દેતો, અને એનું નામ હતું ફેરૂન. હારૂન, એ હારૂન મૂસા પૈગંબરને રોજ સતાવે, રોજ દુઃખ દે. મૂસા પૈગંબરે અલ્લાહ તાલાને બંદગીની અંદર નમાજ અદા કરતા પ્રાર્થના કરી, પણ એવું ના કહ્યું કે હારૂનને મારી નાખો, એવી માગણી ના કરી. કારણ કે સંત હૃદય નવનીત સમાના, બીજાનું કલ્યાણ કરે એવી ભાવનાથી સંત પ્રાર્થના કરે, બીજાનું સારું થાય. તો એમણે માગણી કરી, હે અલ્લાહ તાલા, હે પરવરદિગાર, મારી ઉપર રહેમ કરો, કૃપા કરો, બસ મને એટલું કરી આપો, મને મારો ભાઈ મેળવી આપો. આ કથા છે એમાં. અને ઘટના એવી જ બની. મૂસા પૈગંબરનો બાળપણની અંદર ભૂલો પડે, છૂટો પડી ગયેલો ભાઈ ફેરૂને એ જ સમયમાં હારૂન ઉપર ચડાઈ કરીને હારૂનને હરાવી અને મારી નાખ્યો. અને હવે ફેરૂન ત્યાંનો રાજા બન્યો. અને ત્યાં પછી તો જાહો જલાલી આનંદ ફેલાઈ. અને એ ઘટનાની અંદર એક દિવસ ફેરૂન અને મૂસા પૈગંબર બેઉ ભેગા થયા, તો તાવીજની નિશાનથી એકબીજાને ઓળખી ગયા કે આપણે બેઉ તો એક માના દીકરા છે, બેઉ આપણે ભાઈઓ છીએ. અને ભેટ્યા. એ પ્રસંગની જ્યારે કથા લાલદાસજી મહારાજે પાન ખોલ્યું, તો એની અંદર આવતા જ પ્રાણનાથજીના આનંદનો પાર નથી અને જયઘોષ કરાવ્યો. બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય, સદગુરુ મહારાજ કી, બોલ બોલ પંજે વાલે કી. આમ શ્રીજી મહારાજનો જ્યારે જયઘોષ મુખમાં અતિ આનંદ, સ્વયં પ્રાણનાથજી આનંદમાં નાચી રહ્યા હતા. લાલદાસજી વિચાર કરે છે શું? અને શ્રીજી મહારાજ બોલ્યા, જાઓ લાલ, બલ દીવાન તો તૈયાર થયા, પણ તમે પણ જાઓ. આપણો અહીં જે મૂસા પૈગંબર ને એનો ભાઈ મળી ગયો ને, તો આપણને આપણો ભાઈ મળી જવાનો છે. શાકુંતલની આત્મા આપણી પાસે આવશે. અને ટૂંકમાં કહું, પછી તો કથા તમે બધા જાણો છો. અને જીવતો રહીશ તો હું કોકદા સંભળાવીશ આ બધી વાતો, પણ આજ થોડી થોડી ટેસ્ટ કરાવતો આગળ નીકળી જઈશ. અને પછી આપણે જાણીએ છીએ કે બલદીવાનજીને મઉમાં મોકલ્યા છે. મઉમાં પહોંચી ગયા અને એનો સંદેશો પ્રાણનાથજીને એક ડોશીમાં, આપણા ડોશીઓ કોઈ હોય ને, એને હું કંઈક આવા કામ કરવા જોઈએ. આપણી સભામાં બેઠી હોય તો આમ તો કોઈ ડોશીઓ હોતી જ નહીં. આપણા ધોરા થાય પેલા ડાઈ માર દે, બિચારી ડોશી થાય ક્યારે? બોલો શ્રી પ્રાણનાથ. એક ડોશીનું નામ આવે છે, પ્રાણનાથજી બહુ વિવેકપૂર્વક નામ લખ્યું છે, ધર્મા ડોકરી. અને ધર્મા ડોકરી આવીને પ્રાણનાથજી મહારાજને સમાચાર આપ્યા, ધણી તમારો સંદેશ પન્નામાં પહોંચી ગયો, મઉમાં પહોંચ્યો, 17 સાલ સુધી. બલદીવાનજી પહોંચી ગયા, આપણી વાતો થઈ ગઈ. પ્રાણનાથજી આજ્ઞા કરી, તો ચાલો, ક્યાં જવાનું? હવે પન્ના તરફ. અને શ્રીજી મહારાજે ત્યાંથી જ ગઢાથી બિલહારી અને ત્યાંથી પછી પન્ના તરફ પ્રયાણ કરે. લાલદાસજી મહારાજ આ પ્રસંગને આનંદપૂર્વક ગાય છે. આવો બે લીટી આપણે બધા ગાઈએ. તમે પણ જ્યાં બેઠા છો તો મોબાઈલમાં ગુનગુનાવજો મારી હાથે હાથે. હરે નૂરી ઝંડો લઈને હો શ્રીજી તમે ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે ધીરે, નૂરી ઝંડો લઈને
હો શ્રીજી તમે ચાલો ધીરે ધીરે, આસો પલવના તોરણ બંધાવું, કુમકુમ કેસરના સાથિયા પુરાવું, ઉતારું આરતી હું પ્રેમે પ્રીતમજી આવો ધીરે ધીરે, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી। આમ શ્રીજી મહારાજ પન્નાની નજીક જ્યાં પહોંચ્યા, ગઈકાલે તમે પ્રસંગોને સાંભળ્યા હતા। વિંધ્યાચલ પર્વતની ઉત્પત્તિના સમયમાં શ્રીજી મહારાજ 5000 ની જમાત સાથે આનંદથી નાચતા ગાતા ઉમંગ ભેર અત્યંત આનંદમાં અમરાઈ ઘાટમાં કિલકિલા નદીના ઘાટે પહોંચ્યા છે। અને ગઈકાલે તમે સાંભળ્યું કેટલાક ભીલ લોકો દોડતા આવ્યા પ્રાણનાથજીને રોકવા માટે કે ઝેરીલી નદી છે અને એ નદીમાં તમે ના જશો, ત્યાંની ઉપરથી પક્ષી ઉડીને જાય તોય મૃત્યુને આધીન બને છે, તો તમે તો સંતો છો, અમારી જવાબદારી અમે રાત દિન પહેરો કરીએ છીએ। શ્રીજી મહારાજે એમની પર કૃપા કરી। જેમ જમનાની અંદર કાળી નાગના ઝેરથી જમના ઝેરીલી બની હતી, એમ વિંધ્યાચલ પર્વતના પોતાના ગુરુના માટે કરેલા આક્રંદ અને રુદનથી અને ક્રોધ ભેર પ્રગટેલા આંસુથી કિલકિલા નદી ઝેરીલી બની હતી। શ્રીજી મહારાજે એ ઝેરીલી નદીને અમૃતમય બનાવીને સુંદર સાથજી ગાય છે। જેવા પન્નાની અંદર પ્રાણનાથજી પહોંચ્યા ને, તો શ્રીજી મહારાજ માટે લીટી ગવાઈ, પ્રાણનાથ મને ભાયે અલી મોરી, પ્રાણનાથ મને ભાયે, विंध्याचल पर्वत के ऊपर सुंदर धाम सुहाए, विष की नदियां अमृत किन हो, विष की नदियां अमृत किन हो, सुख सबन पहुंचाए। बोलो श्री प्राणनाथ प्यारे। ત્યાર પછી આપણે જાણીએ કે શ્રીજીના ચરણ અંગૂઠાને ધોઈને લાલદાસજી મહારાજે કિલકિલાની અંદર જ્યાં જલ પધરાવ્યું અને ઝેરીલી નદી અમૃતમય બની અને ત્યાં જ પદ્માવતી દેવી પણ પ્રગટ થયા। શ્રીજી મહારાજના આશીર્વાદથી એમણે વચન માંગ્યું કે ધણી તમે સદાય અહીં વસી જાઓ, આ નગરને મારું નામ આપજો, મને ઓળખ આપજો। પ્રાણનાથજીએ કહ્યું હા, તો આજ પછી અમે આ સ્થાનને ધામ બનાવીશું। પન્ના નગરને ધામ બનાવતા નક્કી કર્યું, નામ આપ્યું પદ્માવતીપુરી ધામ। બોલો શ્રી પ્રાણનાથ। આ બાજુ બલદીવાન છત્રસાલજીને મળીને પન્નામાં પહોંચ્યા છે, કિલકિલા નદીના કિનારે પ્રાણનાથજી 5000 ની જમાત સાથે બેઠા છે અને આવીને બલદીવાન સમાચાર આપે છે, ધણી છત્રસાલ મઉમાં બેઠા છે, પણ મોગલોની સેનાએ ચારે બાજુથી ઘેરીને બેઠા છે। હું સમયના અભાવે સુંદર સાજી પહેલી ક્ષમા માંગી લઉં, સંપૂર્ણ કથાઓની ઠેસર ઈશારો બતાવીને ચાલ્યો જઈશ, કારણ કે મારે આખી કથાને 1.5 કલાકમાં પૂરી કરી દેવાની છે, કે એમાંથી સાર રૂપ મને વિપિનભાઈ શીખવાડ્યું કે મહારાજ 5 લીટર દૂધ પીવું હોય તો શું કરીએ? મેં કહ્યું ના પીવાય। તાકે કંઈક તો રસ્તો બતાવો। તો અમે પછી નિર્ણય એવો કર્યો કે 5 લીટર આપણાથી દૂધ ના પીવાય તો કશો વાંધો નહીં, 5 લીટર દૂધને 2 કલાક ઉકાળી પછી ઠંડુ કરો, એને ફ્રીજમાં મૂકી દો અને પછી એમાં તોર વરે મલાઈ, એ મલાઈ ખાઈ લો એટલે દૂધનું બધું તત્વ આપણને મળી જાય। એમ આ નિજાનંદ સંપ્રદાયની દિવ્ય લીલાઓની મલાઈ આજે હું તમને બધાને ખવડાવી દઉં, તમે પણ તૃપ્ત બની જાઓ અને આનંદને પ્રાપ્ત કરો। એમ સંક્ષિપ્તમાં બધી કથાઓને કહીશ। અને તો આવો દિવ્ય લીલાને શ્રવણ કરતા આપણે આગળ ચાલીએ। શ્રીજી મહારાજ 8-10 સુંદર સાતને લઈ બલદીવાનના કહેવા પ્રમાણે છત્રસાલ અહીં આવી શકે એમ નથી, તો તમારે મળવા જવું પડશે, તો તિલુરી દરવાજે પહોંચ્યા। સંધ્યાનો સમય છે। લાલદાસ, મુકુદાસ, કેશવદાસ, શ્રીજી મહારાજ સ્વયં એક ઝાડ નીચે આસન કરીને બેઠા। છત્રસાલ ક્યારે મળશે, કેવા રૂપમાં મળશે, કોઈ નથી જાણતું, ખાલી પ્રાણનાથજી જાણે છે। તન કી જાને मन की जाने जाने चित की चोरी, उस साहेब से क्या छिपा है जिनके हाथ में। આ બાજુ લાલદાસજી મહારાજ સંધ્યાના સમયમાં પ્રાણનાથજીને કહે છે કે તમે અહીં આવીને બેઠા છો, કોના ભરોસે બેઠા છો? આ ભરોસો તમે કેવી રીતે કરો છો? શાકુંડલ અહીં આવશે, છત્રસાલ અહીં આવશે, અહીં મહાન લીલા થશે, આ કેવો ભરોસો? આ બધી વાતો હું બોલું છું ને, એક એક શબ્દને પકડજો। અને લાલદાસજી મહારાજ ગાય છે ત્યાં, સંજા સુમરન आरती भजन भरोसे दास, मनसा वाचा
कर्मणा सिरि जुगल चरण की आस। श्वास श्वास निज नाम जपो वृथा श्वास मत खोय। ना जानो इन श्वास को फिर यावन होय न। संध्यानो समय थयो प्राणनाथजी આગળ સર્વ સુંદર સાથ બેઠા છે। નિત્ય તો મંદિર હોતું, સ્થાન હોતું, આરતી હોતી, ફૂલ હોતા, ચોખા હોતા, અગરબત્તી બધું હોય। અહીં કેવી રીતે ભક્તિ કરવી? પ્રાણનાથજીને સંધ્યા સમયમાં આપણા ધણીને કેવી રીતે પૂજવા? પ્રાણનાથજી ચિંતા ના કરશો, હું માર્ગ બતાવું છું ને એમણે માર્ગ બતાવ્યો। કેમ કે હવે તો અહીં જ લીલા કરવાની છે। ઝંડા ગાડ્યા प्रेम का 14 पीयू पीयू होय ना जाने इस झुंड में कौन सुहागिन होय ने स्वयं श्रीजी महाराजे उपदेश आपता बोल्या दरेक जण याद રાખજો। શું કહે છે? તન દીપક માને જ્યોતિ કરું પ્રેમ દ્રુત લોલાય। શોભા લખુ શ્રી રાજ કી આરતી કરું